બ્લોગમાં તો આવી ગયો છું દોડીને ઘરે અત્યારે અને બહાર બેઠો છું નાવા જ આવતું એટલે તો ફટાફટથી આપણે છે ને નાવા જતા રહીએ અને આ બધા ફૂલ ખીલ્યા છે જુઓ તો માતાજી ચડાવી દઈએ જો ચડાવવાના હોય તો ચલો તો ફટાફટથી નાવા જતા રહીએ આપણે પછી તમને નહીં ધોઈને મળું તમને ચલો નહીં ધોઈને તૈયાર થઈ ગયો છું જુઓ આપણે બધું ક્યાં રેડી થઈ ગયું છું તો હવે આપણે છે ને જઈએ એમ દૂધ પી લઈ રૂવાનું હોકવીને તો આપણે કામ કરવા માંડીએ ચલો આપણે નીકળીશું પછી ત્યારે તમને દેખાડી તમે તો અહીંથી જવો તારે દૂધ પી લઉં ચલો ગ્લાસ કરી લીધા માસ્ક કરી લીધું અને રેડી થઈ ગયા છે આપણે જવા માટે હવે થોડાક બૂટ લઈ નાખું ગંદા છે તો માટીવાળા છે તો લઈ નાખું અને પછી આપણે નીકળીએ ચલો ફોન આવ્યો નહીં પણ આપણે નીકળી ગયા છીએ ઉભા એટલે આવે લઈને નીકળી જવા સીધું એટલે ચલો હું નીકળી ગયા છે હું પેલા સ્પ્લેન્ડર લઈ નીકળ્યો પછી યાદ આવ્યું પેટ્રોલ પુરાયું બુલેટમાં તો પેટ્રોલ હતું તો હું બુલેટ લઈને જાઉં તો બુલેટ લઈને નીકળી ગયો છું પાછો હું અને હવે જો અમે નીકળી ગયા છીએ જવા હતું કોલેજ ફટાફટથી કોલેજ પહોંચી જાય તમને દેખાડું ચલો હવે બધા નીકળી ગયા છે એને બીજાની બધા જુઓ હું આપણું બુલેટ લઈને આપણે નીકળી ગયા જોવો છે રસ્તામાંથી ઘરે જઈશું તો ફટાફટથી આપણે પહોંચી જઈએ ઘરે તમને દેખાડું ચલો ઘરે જઈને ઘરે પહોંચી ગયો છું અને આ બધું કંઈક જમવામાં આવું બધું કંઈક છે જોઈએ ચલો શું છે શીરો છે આમાં રોટલી છે શાક ફ્રીજમાં પડ્યું છે તો ચલો ફટાફટ ખાઈ લઈએ આપણે ખાવા બેઠો અને ઓલું શું કહેવાય અને મારવાડીની શીતળા સાતમ આવે શીતળા સાતમ આપણે એ રીતના મારવાડીઓની શીતળા સાતમ આજે છે તો જુઓ ઘરે કેટલું બધું જમવાનું આવી ગયું આ અને આ ઓલો અન્નાની મમ્મી છે ને એ આપી ગયા આ ઉપર રાહુલના મમ્મી આપી ગયા આ આપણા મમ્મીએ બનાવ્યું છે કાલ રાતનું હું તો ખાવાનો હતા આપી ગયા છે બધું જ ખાવાનું બહુ મસ્ત છે દહીં હારે ખાવાનું આપ્યું અને એમ કંઈક કીધું શું કીધું થાળો ફાળો એવું કંઈક કીધું પણ મસ્ત છે તો ચલો ખાઈ લઈ ખાઈ નીકળી ગયો છું જોવા અત્યારે તો હું જાઉં છું ઓફિસે બુલેટ લઈને જાઉં છું રસ્તામાં આપી દઈશ બુલેટ ઉડાતે અને પછી બાઇક લઈને જતો રહીશ હું ઓફિસે ફટાફટથી પહોંચી જાય આપણે ઓફિસે પછી તમને ઓફિસ જઈને મળું આવી ગયો છું ઘરેથી ઓફિસે ખાઈ પીને આ બધું એમને એમ પડ્યું જુઓ તો સરખું કરી દઉં અને પછી હમણાં આપણે જવું છે બહાર મેં કાલે ડોક્યુમેન્ટ રેડી કરી તમને ખબર જ છે તો હું નીકળી જાઉં ફટાફટ ચલો અહીંયા જવાનું કામ કરી બધું હજી તો વાર છે જવાની 3 વાગ્યા હજી તો 2 વાગ્યા છે જવાનું છે બહાર ડોક્યુમેન્ટ જમા કરાવવા માટે તો કાલે જે ડોક્યુમેન્ટ રેડી કર્યા તે જમા કરાવવા જાઉં છું એનું કામ છે એનું થોડુંક કામ પતાવી નાખું બધા નીકળી ગયો છું જો જવા માટે ફટાફટથી અહીંયા પહોંચી જાઓ પછી કામ પતાવી પછી રિટર્ન તો ત્યાં તમને દેખાડું સીધું ચલો હવે અહીંયા કામ કરું તમને દેખાડી શકાય એવું છે નહીં ચલો કામ પતાવીને નીકળી ગયો છું જુઓ અત્યારે જાઉં છું ઓફિસે પાછો એસી બગડ્યું હતું મેં તમને કીધું હતું એ રીતના એસી રિપેરિંગ માટે આવે છે ભાઈ રિપેરિંગ કરાવી નાખીએ અને પછી આપણે જવું છે વસ્ત્રાલય કામથી તો ફટાફટથી પહોંચી જાય આપણે વસ્ત્રાલય છે ચલો પછી પહેલાં ઓફિસ પહોંચી પછી બધું કરીએ પછી તમને દેખાડું છે પહોંચી ગયો છું અને એસી રિપેરિંગ કરવા આવ્યા હતા તો મેં કીધું તમને દેખાડી દઉં જો એસી તો ચાલતું જ નહીં એટલે તો એસી રિપેરિંગ માટે આવ્યા તો ચલો એ કરાવી દઉં પછી તમને મળું ચલો એસી હરખું થાય છે પણ મારે ડોક્યુમેન્ટ લેવા જવા બહાર જવાનું થયું છે વસ્ત્રાલ બાજુ તો હું ફટાફટથી જતો આવું ચલો તો તમને દેખાડું રસ્તામાં નીકળું ત્યારે ચલો નીકળી ગયો તો જોવા તો રસ્તામાં શું ડોક્યુમેન્ટ લેવાનું નીકળી ગયો તો ફટાફટથી પહોંચી રહ્યો ડોક્યુમેન્ટ લઈ આવી ચલો તો પછી હું મળું હું આવી ગયો છું પાછો ઓફિસે ડોક્યુમેન્ટ આપી લઈ લીધા પહેલાં વસ્ત્રાલથી પછી અહીંયાથી આપ્યા મેં અને આપીને પાછો ઓફિસે આવી ગયો છું આંખમાં માટી ઉડી છે મોઢું ધોવું પડશે તો ચલો ફટાફટથી આપણે જઈને કરી નાખીએ આપણું કામ કરી નાખ્યું છે મોઢું ધોઈએ પછી પાછું કામ કરવા બેસી જઈએ એમ કહેવા માગું છું ચલો ફટાફટથી બેસી જઈએ આપણે કામ કરવાનું ઓફિસનો ટાઈમ પતી ગયો છે અને બાઇક ચાલુ કરી દીધી ઓફિસ બંધ કરી દીધી હવે નીકળું છું ઘરે જવાનું ચલો ફટાફટથી આપણે નીકળીએ ઘરે જવાનું ચલો તો ઘરે જઈને તમને રસ્તામાં દેખાડું ચલો હું નીકળી ગયો છું જો અત્યારે રસ્તામાં શું ફટાફટથી આપણે પહોંચીએ ઘરે જઈને શું છે શું નહીં તમને દેખાડું ચલો હવે ખાઈ કોસ વાત તો બરાબરનો એટલે ચલો પહોંચી જઈએ ફટાફટથી આપણે ઘરે આવી ગયો ખાઈ પીને નવરો થઈને બેઠો છું અને આ રહ્યો આપ ચિલબુલ પાંડે અન્ના અને આ રહ્યો યુવરાજ શું કરે જો ગેમ રમે તો કંઈ નહીં ચલો આપણે બી ગેમ રમવાનું ચાલુ કરીએ હું મારી જોડે જે આઈડી છે ને ટાઇટનવાળી એમાં લાઈવ આવશું અત્યારે તો તમે જુઓ અત્યારે ચલો ગાઈસ ઊંઘ આવે છે તો હોઈ જાઉં મળીએ કાલના નેક્સ્ટ બ્લોગમાં જય માતાજી સારો લાગ્યો હોય ને તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ